ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ નંબર 10 હેલો આલ્કેન, હેલો એરિન, જેડબલી, નીટ, ગુજકેટ માટેના કી પોઈન્ટ. એમાંનો આજનો આ કી પોઈન્ટ એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. બરાબર. આલ્કાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિલોપન હજી બાકી છે. પહેલા આપણે ચર્ચા કરીએ છીએ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આપણી ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટીમાં અમુક આવેલી છે પ્રક્રિયાઓ મોટા ભાગની, પણ અમુક પ્રક્રિયાઓ નથી આવેલી. જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે આપણે મેક્સિમમ ખ્યાલ હોવો જરૂરી છે. તો સામાન્ય પ્રક્રિયા સમીકરણ દ્વારા આપણે અહીંયા બે ભાગમાં લખેલું છે. ટોટલ પ્રક્રિયા તમે જોઈ શકો છો, બધી જ આપણે મેક્સિમમ આવરી લીધી છે. બરાબર. આલ્કાઇલ હેલાઇડની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ 1 બાય 1 આપણે જોતા જઈએ કે પહેલી પ્રક્રિયા છે બાળકો, વિદ્યાર્થી મિત્રો, એ આરએક્સ આલ્કાઇલ હેલાઇડ એની પ્રક્રિયા આપણે કેની સાથે કરવાની છે? તો કે AgOH સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો એમાંથી આપણને નિપજ તરીકે શું મળે છે? તો આપણે નિપજ તરીકે આલ્કોહોલ મળે છે. શું મળે છે બાળકો? નિપજ તરીકે આપણને આલ્કોહોલ મળે છે અને AgX છૂટું પડી જાય છે. ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડની સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ મળે છે. એ જ રીતના KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે, KOH સાથે ક્રિયા કરવામાં આવશે, આ બે સમાન પ્રક્રિયાઓ થઈ. બરોબર. તો એમાંથી પણ આપણને શું મળે છે? તો બંને ક્રિયામાં આપણને આલ્કોહોલ મળતું જોવા મળે છે. જુઓ તમે, આ બંને શું છે બાળકો? તો કે આલ્કોહોલ. તો આને આપણે યાદ રાખવું પડશે. કઈ રીતના? તો કે આલ્કાઇલ હેલાઇડની કા સિલ્વર હાઇડ્રોક્સાઇડ સાથે કા KOH સાથે પ્રક્રિયા કરવાથી આલ્કોહોલ બને છે. રેડી. આ થઈ કેન્દ્ર. આપણને જે આખી પ્રક્રિયા A માંથી B, B માંથી C અને D, પછી C શું છે અથવા તો A શું છે, અંતિમ નિપજ D કઈ હોય, આવા જે MCQ પૂછાય છે એના માટે આ આપણે ખ્યાલ હોવો જરૂરી છે. એટલે જ આ કી પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીશું કે સિલ્વર હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આલ્કોહોલ બને છે. ચાલો, હવે આલ્કાઇલ હેલાઇડની RONA સોડિયમ આલ્કોક્સાઇડ, આ તો તમે જાણો જ છો, RONA વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ આપણે શીખી ગયા છે. ઇથર બનાવવાની, આલ્કોહોલ ફિનોલ ઇથરમાં પણ આવે છે. ચાલો, તો એમાંથી જે ઇથર બને છે, બરાબર, એ અસમિતીય ઇથર હોય છે બાળકો. કારણ કે R અને R ડેશ છે, બંને અલગ અલગ છે. એટલા માટે અહીંયા આપણને નિપજ તરીકે શું મળે છે? ROR ડેશ, અસમિતીય ઇથર. પણ જો તમારે સમિતીય ઇથર જ બનાવવું હોય તો આલ્કાઇલ હેલાઇડના 2 મોલ લઈ એની Ag2O આ સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો અસમિતીય ઇથર. પણ 2 મોલ RX ની Ag2O સાથે પ્રક્રિયા કરવામાં આવશે સિલ્વર ઓક્સાઇડ સાથે, તો એમાંથી પણ આપણે ઇથર જ મળે છે. પણ ઇથરમાં બંનેમાં ફરક છે બાળકો. આ સાદો છે ને આ મસાલાવાળો. ખ્યાલ આવે? સોરી, આ સાદો છે ને આ મસાલાવાળો. અર્થાત આ સાદો ઇથર ઓક્સિજનની બે બાજુ સમાન કાર્બન સમૂહ હોય, તમે જાણો છો, તો એને સાદો ઇથર કહેવાય અને મિશ્ર ઇથર કહેવાય, અથવા તો સમિતીય અને અસમિતીય પણ કહી શકીએ. તો અહીંયા આપણને સમિતીય ઇથર પ્રાપ્ત થઈ જાય છે. ક્લિયર બાળકો? એ જ રીતના હવે આલ્કાઇલ હેલાઇડને આપણે સોડિયમ થાયો, બરાબર, હાઇડ્રોજન સલ્ફાઇડ NaHS SH કે KSH બેમાંથી કોઈ બી લઈ લો તમે, આની સાથે પ્રક્રિયા કરીએ ખ્યાલ આવ્યો? NaSH KSH આ આપણે કદાચ આવેલ નથી, તો આમાંથી હેલોજનનું વિસ્થાપન SH સમૂહ દ્વારા થાય. NaX છૂટું પડી શકે છે, KX છૂટું પડે છે. ક્લિયર? તો અહીંયા નિપજ તરીકે આપણને શું મળવાનું છે? તો કે ત્યારે આપણને નિપજ તરીકે
RSH, અહીંયા ROH મળતું હતું, અહીંયા SH. તો આને જેમ આલ્કોહોલ કહેતા હતા OH હોય, તો એવી જ રીતના આને RSH ને થાયો આલ્કોહોલ કહેવાય, આલ્કેન થાયોલ કહેવાય. જો એના નામ જોજો બાળકો, RSH થાયો આલ્કોહોલ, આલ્કેન થાયોલ, યા તો આલ્કાઇલ મર્કેપ્ટન પણ કહેવામાં આવે છે. તો આ નામને પણ ધ્યાનમાં રાખવું પડશે, આને ખાસ ધ્યાનમાં રાખીશું. આ આપણે કેટલામી ક્રિયા જોઈ? આ 2, 3, 4, 5મી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે જોઈ ગયા. હવે 6થા નંબરની આલ્કાઇલ હેલાઇડની KCN અથવા તો AgCN, પોટેશિયમ સાયનાઇડ અથવા તો સિલ્વર સાયનાઇડ સાથે જો પ્રક્રિયા કરીશું તો આલ્કાઇલ સાયનાઇડ અથવા તો આલ્કેન નાઇટ્રાઇલ સંયોજનનું નામકરણ આપને આવડે છે. ઓકે બાળકો, તો KCN યા તો AgCN આલ્કોહોલની હાજરીમાં ક્રિયા થાય તો એમાંથી RCN આલ્કાઇલ સાયનાઇડ અથવા તો આલ્કેન નાઇટ્રાઇલ સંયોજનો જો KCN લીધું હોય તો KX ને AgCN લીધું હોય તો AgX રિલીઝ થવાનું છે, છૂટું પડવાનું છે. આ 6 ક્રિયાઓ થઈ. 2 માં સેમ નિપેજ આલ્કોહોલ, અહીંયા 2 આમ જોવો તો ટૂંકમાં આ રીતના યાદ રાખી શકો છો. આલ્કાઇલ હેલાઇડની AgOH કે NaOH કે NaOH સાથે આલ્કોહોલ આપે છે. એવી રીતના સોડિયમ આલ્કોક્સાઇડ કા પછી 2 મોલ આલ્કાઇલ હેલાઇડને 1 મોલ આ, તો એમાંથી ઇથર સાદા અને મિશ્ર ઇથર, બરાબર. NaSH આ 2 ક્રિયા નથી લખી, અથવા તો KSH સાથે ક્રિયા કરશો તો થાયો આલ્કોહોલ, આલ્કેન થાયોલ અથવા આલ્કાઇલ મર્કેપ્ટન બનશે. પોટેશિયમ સાયનાઇડ અથવા સિલ્વર સાયનાઇડ સાથે પ્રક્રિયાથી આલ્કેન નાઇટ્રાઇલ બને છે. આવું આપણા મગજમાં આપણે રાખવું પડશે. ચાલો એ જ રીતના આગળ વધીએ છીએ. આલ્કાઇલ હેલાઇડની તમે આખો ચાર્ટ ભેગો કરી શકો છો. ટોટલ પ્રક્રિયા 6, આ 7, આ 8, 9, 10, જોઈજો બાળકો 11, 12, 13 અને 14 જેટલી ક્રિયાઓ છે જેને તમે સમયાંતરે જોવો. એમાં અમુક તો ગ્રુપ પડી ગયા, આલ્કોહોલ બનવાની, આ ઇથર બનવાની, આ થાયો આલ્કોહોલ બનવાની ક્રિયા. આવું આપણા માઇન્ડમાં પહેલા હોવું જરૂરી છે. ચાલો જોજો આ 2 ક્રિયા જો 7 અને 8 નંબરની કે આલ્કાઇલ હેલાઇડની KNO2 ખ્યાલ આવે છે, એટલે કે KON ડબલ બોન્ડ O, એની સાથે ગરમ કરો તો R સાથે O જોડાય છે, એટલે અહીંયા આપણે નિપજ તરીકે શું મળે છે? RON ડબલ બોન્ડ O. RNO2 આપણે લખતા હોય ભેગું, પણ એમાંથી ઓક્સિજન આલ્કાઇલ ગ્રુપના કાર્બન સાથે જોડાય છે, એટલે એને કહેવામાં આવે છે આલ્કેન નાઇટ્રેટ. પણ જો એ જ રીતના તમે AgNO2 સાથે ક્રિયા કરો છો, સિલ્વર નાઇટ્રાઇડ, બરાબર, AgNO2 સાથે, અને આ KNO2 છે, ફરક પડી જાય છે સીધો જ કે આમાંના કાર્બન સાથે નાઇટ્રોજન બંધથી જોડાય છે, એટલે અહીંયા AgNO2 પ્રક્રિયા છે અને ગરમ કરશો આ બને NO2 સાથેની જ ક્રિયા થઈ, ફરક છે. આ ખાસ ધ્યાન રાખશો કે NO2 હોય તો RON ડબલ બોન્ડ O અને AgNO2 હોય તો RNO2. ખ્યાલ આવ્યો? રિયલમાં નાઇટ્રોજન અહીંયા જોડાયેલો હોય છે અને એનું નામ છે નાઇટ્રો આલ્કેન. નાઇટ્રો આલ્કેન. એટલે બંને જો તો બંને વચ્ચે ભેદ ક્યાં છે? આ માઇન્ડમાં સેટ કરવો પડશે જેથી આપનો પ્રોબ્લેમ ના આવે. હવે 9મા નંબરની તમે પ્રક્રિયા જુઓ જે તમારા લોકોને શરૂઆતમાં જ આવી ગઈ છે, એમોનોલિસિસની પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપને ખ્યાલ છે પહેલા પ્રાથમિક એમાઇન બને, ઓકે, પછી એની વધુ આલ્કાઇલ હેલાઇડ સાથે ક્રિયા કરો એટલે દ્વિતીયક, તૃતીયક અને અંતે ચતુર્થક એમાઇન ક્ષાર પણ મળી શકે છે, તમે જાણો છો. અને એ આવેલું પણ છે RH ની NH3 સાથે પ્રક્રિયાથી RNH2 પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમાઇનના ક્ષાર. એ જ રીતના આલ્કાઇલ હેલાઇડની કાર્બોક્સિલિક એસિડના સિલ્વરના ક્ષાર સાથે R-COO Ag, આ કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર આલ્કાઇલ હેલાઇડ, તો એમાંથી આપણને એસ્ટર સંયોજન બને છે
શું બને છે બાળકો? એસ્ટર સંયોજન બનતું જોવા મળે છે R' એસ્ટર અને AgX છૂટું પડશે. ચાલો મેન નિપજ આપણે યાદ રાખીશું ખાસ કે આમાંથી એસ્ટર બને છે. હવે એક સાદો બનશે મિશ્રી, આના ઉપર આધાર હોય, ક્યુ ગ્રુપ છે. એવી જ રીતના અલ્કાઇલ હેલાઇડ આ 11th માં પણ આવેલી છે. સોડિયમ એસિટિલાઇટ NaC ટ્રિપલ બોન્ડ CH. તો એમાંથી આપણને એક વધારે કાર્બન વાળો આલ્કાઇન મળી જાય છે, કારણ કે આના આલ્કાઇનના 2 કાર્બન તો છે જ. આમાં જેટલા કાર્બન હશે એટલા કાર્બન વાળો આપણને આલ્કાઇન મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો બાળકો RC ટ્રિપલ બોન્ડ CH. આ Na અને X જોડાય અને છૂટું પડી જાય. R છે બાબા ગાડી આ જોડી દેવાની છે, સિમ્પલ વસ્તુ છે. RC ટ્રિપલ બોન્ડ CH. હવે વધુ કાર્બન વાળો આલ્કાઇન એટલે આ 2 કાર્બન તો આમાં છે જ. હવે આમાં જેટલા કાર્બન હોય, આમાં ધારો કે 3 કાર્બન હોય તો 3 ને 2 5 કાર્બન વાળો આલ્કાઇન આપણે પ્રાપ્ત થવાનો છે. એટલે MCQ માટે કાર્બન આલ્કાઇલ હેલાઇડમાં વધારો કરવો હોય તો પહેલા આલ્કાઇન બનાવીએ, એની સોડિયમ એસિટિલાઇટ સાથે પ્રક્રિયા કરવાથી કાર્બનનો વધારો થઈ શકે. એ જ રીતના આલ્કાઇલ હેલાઇડની સોડિયમ સલ્ફાઇડ કે પોટેશિયમ સલ્ફાઇડ Na2S લઈ શકો છો, K2SP ચાલશે, પણ ત્યાં તમારે 2 મોલ RX લેવું પડશે. આના 2 મોલ લઈ લેવાના છે. તો જોઈજો બાળકો, આ ઇથર હતું એમાં ઓક્સિજન હતો, જ્યારે અહીંયા સલ્ફર જોડાય છે એટલે આને કહેવાય થાયોઇથર RSR. સાદો થાયોઇથર કેવો છે? સાદો થાયોઇથર છે. પણ જો તમે Na2S ના બદલે NaSR' આ 1 મોલ લ્યો NaSR', તો આ બંને ગ્રુપ અલગ અલગ હશે. તો અહીંયા આપણે RSR' એટલે કે મિશ્ર થાયોઇથર મળવાનું છે. ત્યાં 1 મોલ NaX છૂટું પડશે, અહીંયા 2 મોલ NaX RSR. આ ક્રિયાઓ પણ 12 અને 13 પણ ધ્યાનમાં રાખવા જેવી ખરા. બરાબર. ઇથર એટલે અહીંયા ઓન્લી ઇથર કહીશું. સલ્ફર દ્વારા જોડાયેલા હોય આલ્કાઇલ ગ્રુપ તો એને થાયોઇથર કહેવાય. એ સાદા હોય મિશ્ર હોય. સાદા બનાવવા માટે Na2S K2S અને મિશ્ર ઇથર બનાવવું હોય તો NaSR'. આમાં 2 ગ્રુપ જુદા હોવા જોઈએ, નહીં તો ત્યાં પણ સાદો ઇથર બની શકે. ચાલો હવે આલ્કાઇલ હેલાઇડની જ બરાબર RX તરીકે જો અહીંયા RCl લઈએ, ક્લોરાઇડ લઈએ, એની સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી તો એ હેલોજનનો વિનિમય થઈ. આપણે ખ્યાલ છે હેલોજન વિનિમય આ પણ આપણે આવી ગઈ છે. RBr અને શુષ્ક એસિટોનની હાજરીમાં NaI સાથે ક્રિયા કરો તો RI બની જાય છે. આપણે ખ્યાલ છે બરાબર. અને ફિંકલસ્ટેઇન આ ઉપરાંત ફ્લોરાઇડ બનાવવા હોય તો પણ આપણે ધાતુના ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફ્લોરાઇડ પણ બનાવ્યા હતા શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં. તો આ થઈ હેલોજન વિનિમય. ટોટલ તમારે બાળકો 14 જેટલી પ્રક્રિયાઓ આ રીતના ચાર્ટ બનાવી એને 2-3 વખત રાઇટિંગ કરી અને સમયાંતરે રિપીટ કરશો તો આલ્કાઇલ હેલાઇડની મોટા ભાગની પ્રક્રિયાઓ માઇન્ડમાં સેટ થઈ જશે. ફરીથી ફટાફટ આલ્કોહોલ બનાવવો હોય તો કઈ રીતના બનાવો, AgOH ને KOH સાથે પ્રક્રિયા, ઇથર બનાવવા હોય બરાબર, એમાંય સાદો ઇથર બનાવવો હોય તો Ag2O, મિશ્ર ઇથર બનાવવો હોય તો સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની ક્રિયા ખ્યાલ આવે છે. અને થાયો આલ્કોહોલ બનાવવો હોય તો NaSH અથવા તો KSH સાથે ક્રિયા કરવાથી, સાયનાઇડ બનાવવું હોય, નાઇટ્રાઇલ સંયોજન બનાવવું હોય KCN અથવા AgCN સાથેની ક્રિયાથી અથવા આની સાથેની ક્રિયાથી નાઇટ્રાઇલ બને છે. પણ KNO2 અને AgNO2 સાથેની પ્રક્રિયાથી આપણે અલગ અલગ નિપજ મળે છે. સૂત્ર એક જ થાય, RNO2 જ લખેલું હોય, પણ અહીંયા ઓક્સિજન જોડાયેલો આલ્કેન નાઇટ્રેટ નાઇટ્રો આલ્કેન એમોનિયા સાથેની ક્રિયા તો આપણા અભ્યાસમાં આવી જ ગઈ છે બાળકો. ઓકે, તો એ તો આપણે યાદ જ છે. એ જ રીતના કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષાર સાથેની પ્રક્રિયાથી એસ્ટર સંયોજનો બનશે. અને જો કાર્બનનો વધારો કરવો હોય તો સોડિયમ એસિટિલાઇટ સાથે પ્રક્રિયા કરીશું તો વધુ કાર્બન વાળો આપણે આલ્કાઇલ સંયોજન પ્રાપ્ત થશે. એ જ રીતના Na2S ને K2S સાથે પ્રક્રિયાથી થાયોઇથર સાદા અને મિશ્ર
બે બનાવવા હોય તો બંને બની શકે, NaS R' સાથે A. અને લાસ્ટ ક્રિયા હેલોજન વિનિમયની છે, તો આમાંથી તમારે યાદ જે રાખવા જેવી છે બાળકો, આ આવી ગયેલી છે, આ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવી જાય છે, એક આ ઇનકેસ કદાચ આ નથી આવેલી મારા ખ્યાલથી NCERT માં આ પણ નથી આવેલી, તો 3-4 ક્રિયાઓ એવી છે બરાબર કે જે તમે ધ્યાનમાં લઈશો તો આલ્કાઇલ હેલાઇડની બધી ક્રિયાઓ આવી જશે અને MCQ માટે તમારી તૈયારી જે છે એ સંપૂર્ણ ગણાશે બાળકો. ચાલો આજનો આ વિડિયો લેક્ચર આપણે અહીંયા પૂરા કરીએ છીએ બાળકો. જય હિન્દ.